રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોને આરામદાયક, સુરક્ષિત અને ઉચ્ચ કક્ષાની આધુનિક પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવા માટે પ્રીમિયમ વોલ્વો અને એસી બસ સેવાના રૂટ તબક્કાવાર વધારવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે રાજકોટ એસટી વિભાગને વધુ 5 નવી વોલ્વો બસ ફાળવવામાં આવી, જેમાંથી 2 વાહન રાજકોટ બરોડા રૂટ અને 3 વાહન રાજકોટ ભુજ રૂટ ઉપર દોડાવવામાં આવશે. આ નવીન વોલ્વો બસનો મેયર નેહલ શુક્લના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ પ્રસંગે મેયર નેહલ શુક્લએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીના કુશળ માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા આ સુધારાઓ થઈ રહ્યા છે. નવી બસોમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે મુસાફરોને અત્યંત આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ કરાવશે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જ્યારથી વાહન વ્યવહારનું ખાતું ગુજરાતના યુવા યશસ્વી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવીને આપવામાં આવ્યું છે, ત્યારથી એસટીમાં કલ્પનાતીત સુધારાઓ થઈ રહ્યા છે. નવી બસ આવી રહી છે, અત્યંત આધુનિક ટેકનોલોજીનો સમન્વય થઈ રહ્યો છે અને ગ્રાહકોને એકદમ સારી સેવા પ્રાઇવેટ કરતાં સસ્તા દરોમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ત્યારે આજે રાજકોટ ખાતે 5 નવી વોલ્વો બસ જ્યારે મૂકવામાં આવી છે અને હજી બીજી ઘણી આવી રહી છે, ત્યારે ગુજરાતના ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈને હૃદયથી અભિનંદન અને લોકોને અપીલ છે કે એસટી બસની સારામાં સારી સેવાઓ તમે વાપરો. સ્ટેટ ટ્રાન્સપોર્ટ તમારા માટે ખૂબ સારું આયોજન કરી રહ્યું છે. જ્યાં કોઈ નથી જતું ત્યાં એસટીની બસો જતી હોય છે અને હવે એસટીની બસો સંપૂર્ણ સુખ સુવિધા સાથે ઉપલબ્ધ છે અને પ્રમાણમાં પ્રાઇવેટ કરતાં સસ્તી છે. તો સૌ લોકોને અપીલ છે કે આ બસનો ઉપયોગ કરે.